હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું રાધાષ્ટમી સ્પેશિયલ રાધાજીને પ્રસાદમાં ધરાવવા માટે સાબુદાણાની કાંજી બનાવીશું. તેને સાબુદાણાની ખીર પણ કહેવામાં આવે છે. મારી રેસિપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. સાબુદાણાની કાંજી બનાવવા માટે અહીં સૌથી પહેલાં એક નાના બાઉલ જેટલા મેં સાબુદાણા લીધા છે ને સાબુદાણાને પહેલેથી જ મેં 15થી 20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દીધા છે. આવી રીતના ગરમ પાણીમાં પલાળવાથી સાબુદાણા છે એ જલ્દી સોફ્ટ થઈ જશે અને કૂક થવામાં પણ જરાય વાર નહીં લાગે. તો અહીંયા સાબુદાણા છે આપણા પલળી ગયા છે અને સાબુદાણાના દાણા પણ સોફ્ટ થઈ ગયા છે. હવે અહીંયા મેં મોટું અને જાડા તળિયાવાળું મેં એક નોનસ્ટિક પેન લીધું છે. હવે સૌથી પહેલાં 1 ચમચી જેટલું ઘી લઈશું અને ઘી મેલ્ટ થઈ ગયા બાદ કાજુ અને બદામને લાઇટ બદામી કલર ન થાય ત્યાં સુધી એને સાતળીશું. અહીં તમે કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો મસ્ત લાઇટ બદામી કલર થઈ ગયો છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આવી રીતના ઘીમાં સોતળીને કાજુ બદામ આ સાબુદાણાની કાંજીમાં એડ કરશું એટલે ખાવામાં ખૂબ જ એવા ટેસ્ટી લાગશે. તો તમે જોઈ શકો છો મસ્ત લાઇટ બદામી કલર આવી ગયો છે. હવે એ જ પેનમાં અહીંયા મેં 1 લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધું છે. અહીંયા ફૂલ ફેટવાળું મિલ્ક હશે તો જ ખીર છે સાબુદાણાની એકદમ ટેસ્ટી અને થીક બનશે. અને જે સાબુદાણાને મેં પલાળ્યા હતા એને સારી રીતના નિતારી લીધા છે. હવે આપણે દૂધમાં એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં મેં એક નાના બાઉલ જેટલી અથવા તો 7થી 8 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે. અહીં ગળાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે સારી રીતના મિક્સ કરી લઈશું. હવે આ ખીરને આપણે થોડી વારે ચલાવતું રહેવાનું છે જેથી તળિયે ચોંટી ન જાય. ત્યારબાદ એમાં વધારે ટેસ્ટ બનાવવા માટે અહીં મેં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખ્યો છે અને સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે ઘીમાં સોતળેલા કાજુ બદામને પણ તેમાં એડ કરી દઈશું અને વધારે થીક બનાવવા માટે અહીં ઠંડા દૂધમાં મેં 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે અને લમ્સ ન રહે તેવી રીતના મિક્સ કરી અને આપણે જે સાબુદાણાની કાંજી છે તેમાં એડ કરી દઈશું. તેનાથી કલર પણ સારો આવશે અને થીક પણ સારી રીતના થઈ જશે. આ સાબુદાણાની કાંજી છે એ ખૂબ જ ટેસ્ટી બને છે. એને સાબુદાણાની ખીર પણ કહેવામાં આવે છે. હવે એને 3થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું અને આ સાબુદાણાની કાંજીને જેમ ઉકળશે એમ વધારે થીક થશે અને ટેસ્ટ પણ સારો આવશે. અને જો તમે આવી રીતના સાબુદાણાને પલાળીને બનાવશો તો ફટાફટ બની જશે અને સાબુદાણાને કૂક થવામાં પણ જરાય વાર નહીં લાગે. અને ગરમ પાણીમાં પલાળવાથી સાબુદાણા છે એ 10થી 15 મિનિટમાં જ સારી રીતના પલળી જાય છે. તો તમે આવી રીતના ચોક્કસથી ઘરે સાબુદાણાની ખીર બનાવજો. બધાને બહુ જ ભાવશે, એટલી ટેસ્ટી બને છે. તો તમે જોઈ શકો છો એક બોઇલ આવી ગયો છે અને સારી રીતના ઉકળવા લાગ્યું છે. હવે આપણે એને ચમચાથી ચલાવીશું જેથી નીચે તળિયે ચોંટી ન જાય એટલા માટે. હવે જે આપણે કસ્ટર્ડ પાવડરનું રેડી કર્યું છે મિશ્રણ તેમાં એડ કરી દઈશું. કસ્ટર્ડ પાવડર નાખવાથી આ સાબુદાણાની ફ્લેવર પણ તો સારી આવશે જ પણ થીક પણ એટલી બનશે. હવે એમાં એડ કરી અને સારી રીતના મિક્સ કરી લઈશું અને કન્ટિન્યુ ચલાવતા રહીશું અને 5થી 6 મિનિટ માટે એને સારી રીતના ઉકળવા દઈશું. ત્યારબાદ અહીં મેં કેસરવાળું મિલ્ક લીધું છે તેમાં એડ કરી દઈશું. તેમાં કેસરની ફ્લેવર ખૂબ જ સારી એવી આવશે અને સારી રીતના મિક્સ કરી અને એને સારી રીતના ઉકળવા દઈશું. અને આ સાબુદાણાની કાંજીને તમને ગરમ પણ એટલી જ પીવાની મજા આવે છે અને જો તમારે ફ્રીઝમાં એકદમ ચિલ્ડ કરીને પીવું હોય તો પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો સાઈડમાં રહેલી બધી જ મલાઈને આવી રીતના ચમચાની મદદથી કાઢી લઈશું અને વચમાં દૂધમાં એડ કરતા જઈશું.
અને થોડી વાર દૂધમાં આવી રીતના ચમચાને ચલાવતું રહેવાનું છે, જેથી દૂધ છે એ તળિયે ચોંટી ન જાય. તો તમે જોઈ શકો છો મસ્ત એવું થીક અને મસ્ત ઘટ્ટ બનીને રેડી થઈ ગયું છે. અને વધારે ક્રીમી બનાવવા માટે અહીં દૂધનું જે મિશ્રણ છે એ 2 ચમચા જેટલું નાના મિક્સર જારમાં લઈ અને થોડીવાર ઠંડુ કરી અને એને પીસી લઈશું. તેનાથી આ સાબુદાણાની કાંજી છે એકદમ ક્રીમી ટેક્સચરમાં અને ટેસ્ટી બનશે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં પીસી લીધું છે અને તેમાં એડ કરી દઈશું. તેનાથી આ સાબુદાણાની કાંજી છે એકદમ ક્રીમી ટેક્સચરમાં થશે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે મસ્ત એવી ઘટ્ટ થવા લાગી છે આપણે આ સાબુદાણાની કાંજી. અને તમે જોઈ શકો છો સાબુદાણાનો અંદરના જે સાબુદાણા છે એ પણ સારી રીતના સોફ્ટ થઈ ગયા છે. હવે અહીંયા આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો સાબુદાણા છે એકદમ ફૂલીને મોટા થઈ ગયા છે. હવે અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો રાધાષ્ટમી સ્પેશિયલ રાધાજીને પ્રસાદમાં ધરાવવા માટે સાબુદાણાની કાંજી બનીને તૈયાર છે. ખૂબ જ ઓછા સમયમાં અને ફટાફટ આ સાબુદાણાની કાંજી બનીને તૈયાર થઈ જશે. ઉપરથી ડ્રાય રોઝની પાંદડીઓથી એડ કરીશું અને પ્રસાદ છે એટલે આપણે તુલસી પત્ર પધરાવી અને પ્રસાદ માટે તૈયાર છે. તો ખૂબ જ ટેસ્ટી એવી સાબુદાણાની કાંજી પ્રસાદ માટે બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને નવા સ્વાદ સાથે. થેન્ક યુ ફોર